નિશા પટેલ હવે તો ધોરણ 11માં અભ્યાસ કરતી હતી। ઘરેથી સીધું શાળામાં જવું અને શાળાથી સીધું જ ઘરે આવવું, એના સિવાય બીજું કામ ન હતું। ઘરમાં પિતાજી અને એની બે માતાઓ હતી, 3 બહેનો અને એક ભાઈ હતો। એક ભાઈ એ બહેન એનાથી નાના હતા। ઘરનું વાતાવરણ ખૂબ જ સ્ટ્રિક્ટ હતું, એમાં પણ મોટા મમ્મી તો ખૂબ જ સ્ટ્રિક્ટ, કોઈ પણ છોકરા સાથે નિશા વાત કરી શકતી નહીં। ભાગ્યે જ કોઈ કામ હોય તો વાત થાય, બાકી તો હા હા ને હી હી એના જીવનની ડાયરીમાં હતું જ નહીં। દેખાવમાં ખૂબ જ સુંદર લાગતી નિશા એટલી જ લાગણીશીલ સ્વભાવની પણ હતી। એના જીવનમાં અભ્યાસનું ખૂબ મહત્ત્વ હતું, ભણવામાં પણ તે ખૂબ હોશિયાર હતી। બસ પોતાના કામથી કામ એના જીવનનું અંગ હતું। એની સહેલી આશા, બંને સહેલીઓ પોતાના ગામથી મહેસાણા અભ્યાસ માટે બસમાં આવતી હતી। દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। ગામમાં માધ્યમિક શાળા હતી જ નહીં, પિતાજી પણ દીકરીને ભણાવવા ઈચ્છતા હતા, એટલે જ નિશાની દરેક ઈચ્છાઓ પૂરી કરી આપતા હતા। ઘરે ખેતીવાડી હતી, જેના પર એક ખેડૂતની દીકરી અને તેના પરિવારનું ગુજરાન ચાલતું હતું। રોજની જેમ નિશા આજે સ્કૂલના કપડાં પહેરીને ઘરે આવી એવી જ માને કામે લાગી ગઈ હતી। એના માતા તો પિતા સાથે હજુ પણ ખેતરમાં હતા, મોટા મમ્મી સાથે તે ઘરે કામ કરવા લાગી ગઈ। ત્યાં તો રોજની જેમ ફરી શિખામણનો એક સાથે પોટલું ખુલી ગયું। જોજે હો નિશા, આમ રોજ શાળામાં તો જાય, પણ આપણે તો સીધે રસ્તે જવાનું ને સીધું ઘેર આવવાનું। આ જગતમાં બધે કાકડા કાળા જ છે। તું હવે મોટી અને સમજણી થઈ ગઈ છે, એટલે મારે તો વધારે કહેવાય નહીં। મોટી મમ્મીની આ ટેવ જ હતી। નિશા પણ એમને પોતાની માં જ સમજતી। એ આમ રોજ એકના એક વાત કરતા, નિશા જરાય એમની વાતનું ખોટું પણ લગાડતી નહીં। દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। હા મમ્મી, હું સીધી જ ઘેર આવું છું ને સીધી સ્કૂલમાં જાઉં છું। હવે તમે ચૂલા પર રોટલા શેકવાની તૈયારી કરો, થોડું શાક સમારી લઉં। મમ્મી અને પપ્પા હવે તો આવતા જ હશે। હા, આજે થોડું મોડું થઈ ગયું છે ને પેલા છોકરાઓ તો હમણાં રમીને આવશે કે ખાવું ખાવું કરશે। ગામડાની એ જીવનશૈલી અજીબ હતી, એકબીજા જોડે બેસવું ને વાતો કરવી, મોજ કરવી। છોકરાઓ આખા ફળિયામાં એક ઘેરથી બીજા ઘેર દોડાદોડ કરતા, તોફાન મસ્તી તો ખૂબ કરતા, પણ ક્યારેક કોઈ એમને બોલે કે ઝઘડે નહીં। મોટી મમ્મીને તો આ બાળકો ખૂબ ગમતા, કેમ કે ભગવાને એમને માં બનવા માટેની આશા પૂરી કરી ન હતી, અને એટલે જ એમને બાળક શું હોય એની ખૂબ ખબર હતી। એ વહાલ એમને નિશા અને એના ભાઈ બહેનો તરફથી ખૂબ જ મળતું હતું। મોટી મમ્મી કોકિલા જ્યારે રોટલા ટીપતા હતા, ત્યાં તો નિશાનો ભાઈ પ્રવીણ અને એની બહેનો રીટા અને કાજલ તો દોડતી આવીને હાથ પગ ધોયાના ધોયા કે કોકિલાના ખોળામાં બેસી ગયા। એક સાથે બધા એમના પર પડ્યા કે કોકિલા ચૂલામાં પડતા પડતા રહી ગઈ। સળગતા ચૂલાની બાજુમાં પડતા મોઢ બચ્યા। કોકિલા તો પણ લેસ માત્ર એનામાં ચહેરા પર કોઈ ભાવ ન હતો। ફરી રોટલો હાથમાં લઈને બોલ્યા, હવે જમી લો બધા, ફરી આવી મસ્તી ના કરતા। ક્યાંય હું મરી જઈશ તો રોટલા કોઈ ટીપી આપશે? માની આ વાત સાંભળીને બધા એકબીજા સામે જોવા લાગ્યા, એટલે કોકિલા પણ વિચારમાં પડી ગઈ કે હું આવું ન બોલી હોત તો સારું। એટલે બાળકો કંઈ વિચારે એ પહેલાં જ ફરી એમને પોતાનું મન તોડીને કહ્યું, અરે હું ક્યાંય જવાની નથી, મારે તો મારા બધા જ દીકરીને દીકરાને પરણાવવાના છે ને નિશા, તું આ બધાને રોટલો ચોરી આપ ને થોડું ઘી પણ આપ। જો ને બધા આ લુખું ખાવા વળગી પડ્યા છે। તરત નિશા પણ બાનો બોલ ઝીલી લીધો। ગામમાં એક જ ફળિયામાં નિશાનું કુટુંબ રહેતું હતું, બાજુમાં જ અડીને એના કાકાનું ઘર હતું। એમના બાળકો પણ સાથે જ હોય ને બધા સાથે ખૂબ રમતા ને મોજ મજા કરતા હતા। નિશાની નજર આજે એના કાકાને ઘરે પડી તો જોયું કોઈ મહેમાન આવ્યું હોય એમ લાગ્યું હતું। એ આધેડ વયની સ્ત્રીઓ દિવાલને ટેકે પાથરણામાં બેઠી હતી। એમના પહેરવેશ જોઈને જ નિશાને ખ્યાલ આવી ગયો કે કોઈ સમાજની લાગે છે। વધુ વિચાર કર્યા વગર નિશા તો પોતાના કામમાં જ મગ્ન થઈ ગઈ। થોડી વારમાં જ નિશાનો ભાઈ ભાવેશ બોલ્યો, માં, બાજુમાં કાકાને ઘરે શીરો બનતો હોય એમ લાગે છે। એની વાત પણ સાચી જ હતી, કેમ કે શીરો બનતા ચૂલા પર જે લોટ બળતો હતો એની સુગંધ આવતી હતી। ત્યારે ભાવેશની વાત એના કાકીએ સાંભળીને કહ્યું, ભાવા, લે થોડો શીરો લઈ જા, હવે તૈયાર થઈ ગયો છે। ત્યાં કોકિલાએ જ પોતાની દેરાણીને પૂછી લીધું કે કોણ આવ્યું છે મહેમાન? અરે, આ તો મારા પિયરમાંથી કુટુંબી સોમાભાઈના ઘેરથી છે। લીલા અને તેમની બેન સવિતા છે। હા, પણ તું પાછી સવારે ચા પીવા લેતી આવજે બંનેને। વાંધો નહીં,
પણ સાંજે વાળું કરીને તમે આવજો બેસવા. આટલું બોલીને તે ભાવને શીરો આપીને ચાલતી થઈ. આમે ગામડામાં તો બધા નવળા પડી જતા કે સાંજે એકબીજા સાથે બેસીને વાતો કરતા. આખા ગામમાં બધા જ લોકો પોતપોતાના કુટુંબ સાથે હળી મળીને વાતો કરતા હતા. સાંજે વાળું પતાવીને લીલા અને સવિતા બંને બહેનો જશોદાને ત્યાં જ રોકાઈ ગઈ હતી. આમ એમને જશોદા સિવાય આ ગામમાં બીજું કોઈ સગું હતું નહીં. રાતે જશોદાએ પણ પોતાના પિયરના સમાચાર લઈ લીધા અને ત્યાં બધા વાતો કરવા લાગી ગયા. એ વખતે જશોદાએ જ એમને પૂછી લીધું કે લીલા ભાભી આમ અચાનક કેમ આવેલા? કોઈની ખબર લેવા આવ્યા હતા કે શું? ના રે, આ તો અમારા દીકરા હિતેશ માટે તમારા ગામના ભોળાભાઈની દીકરી જોવા આવ્યા હતા. કેમ, એવું છે? ઘરે લીલાએ આટલું પૂછ્યું કે જશોદાને જોઈતું હતું ને વેદે કહ્યું. ધીમા અવાજે જશોદા બોલી, ઠીક છે હો, હેરાન થઈ જશો, હું તો કહું ને ન કરો તો સારું. આ વાત સાંભળીને લીલા અને સવિતા બંને બહેનો તો વિચારમાં પડી કે હવે શું કરવું. એટલે સવિતા પૂછવા લાગી કે લે, તો કોઈ ધ્યાનમાં હોય તો બતાવજે ને. તરત જ જશોદાએ પોતાના જેઠની દીકરી નિશા મગજમાં આવી ગઈ. નિશાની વાત જશોદાએ આવેલા મહેમાન આગળ મૂકી દીધી. બંને મહેમાનોને પણ વિચાર આવ્યો કે જોવામાં શું કંઈ ખોટું છે, એકવાર નજર કરી લઈએ. હવે આવ્યા જ છીએ તો. બંનેની ધારણા પણ કંઈ ખોટી ન હતી. આખરે લીલાબેને પણ જશોદાને કહ્યું, અહીં ઘરે જ હોય તો બોલાવી જુઓ, નજર નાખી લઈએ. જશોદા પણ ખૂબ ખુશ થઈ ગઈ અને એ પણ ઘરની નજીક ફરીને નિશા ખાટલા પર બેઠી હતી ને એના ભાઈ બહેન સાથે વાતો કરતી હતી. આખરે જશોદાએ નિશાને આવાજ કરીને બોલાવી. થોડી વારમાં જ આવું કાકી કહીને નિશા એમને જવાબ પણ આપ્યો. નિશાને હતું કે હશે કોઈ મહેમાન આવ્યા છે તો કોઈ કામ. જશોદાના પેટમાં હવે વાત દોડતી હતી. એને પણ થયું કે ઘરમાં કોકિલાને વાત કરવી જરૂરી હતી. એટલે તે ધીરે રહીને ત્યાં આવી અને કોકિલાને બધી જ વાત જણાવી દીધી. કોકિલાએ પણ જશોદા પાસે બધી પૂછપરછ કરી નાખી. ઘરની માહિતી લીધા પછી જશોદાએ કહ્યું કે હું આવું જ છું ત્યાં બેસવા. કોકિલાએ વાત પોતાના પતિ અને નિશાની માતા રાધિકાને કરી. નિશાના પિતાની ઉંમર પણ વધારે હતી. પહેલી પત્ની કોકિલાબેનને સંતાન ન હોવાથી ઘણા વર્ષો પછી એમને બીજા લગ્ન કરેલા હતા. બધા મનોમન તૈયાર થઈ ગયા. કોકિલા પણ મહેમાનો જોડે પહોંચી ગઈ અને નિશા પણ થોડા સમય પછી ત્યાં આવી. રાતે બધા જ બે ખાટલામાં બેઠા હતા અને નિશાને લીલા અને સવિતા બંને બહેનો આડકતરી નજર નાખીને જોતા અને એની વાતો પણ સાંભળતા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પહેલી જોયેલી છોકરી કરતાં એમને નિશા પર વધુ ઈચ્છા થઈ. નિશા આમે ખૂબ જ સમજદાર હતી. આખરે વાતો ચાલતી હતી. નિશા તો પોતાના ઘરે ચાલતી થઈ અને લીલાએ તો ત્યાં જ કહી દીધું કે અમારો દીકરો કાલે જોવા આવશે જ. આમે તે આવવાનો જ હતો. બસ પાત્ર હવે બદલાઈ ગયું હતું. સવાર પડી તો નિશા તો સ્કૂલ ટાઈમ થયો એટલે સ્કૂલના યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગઈ હતી. હવે તો અને આજે ટેસ્ટ પણ હતો એટલે તે મનમાં એ જ વિચાર કરતી હતી. ત્યાં બાજુમાં તો એ છોકરો આવી ગયો હતો. એનું નામ હતું નવીન. નિશાને અચાનક જ કહેવામાં આવ્યું હતું કે તારે આજે છોકરો જોવાનો છે. આ ઉંમરે આ જોવાનું એને અચાનક અદ્ભુત લાગ્યું. હજી તો એને ભણવું હતું. એને ક્યારેય આ વિચાર આવેલો ન હતો. પોતાના ઘરના લોકોનું માન રાખવા માટે તે તૈયાર થઈ ગઈ અને નવીન અને નિશાને એક રૂમમાં બેસવાનું કહી દીધું. ત્યાં નવીન તો મનોમન બસ નિશાને જોવા જ લાગી ગયો. આખરે નવીને નિશાને પોતાના મનના સવાલ પૂછી લીધા. એનું નામ શું, ગમે, આગળ શું કરવાની ઈચ્છા છે, એ બધું જ. બસ નિશાને હજુ પણ આ સગપણમાં કોઈ રસ ન હતો એટલે એને કંઈ પણ નહીં પૂછવાનું માંડી વાળ્યું. હજી પણ પોતાના જીવનના ભાવિ વિશે વિચાર કરવાને બદલે તે હજી પણ સ્કૂલના સ્ટેટસમાં એનું મન હતું. તે તરત ત્યાંથી તો શાળામાં ચાલી ગઈ. આજે એનું મન વધુ બેચેન બની ગયું હતું. હવે તો નિશા ફક્ત વિચારવા લાગી કે શું હું ખૂબ મોટી થઈ ગઈ કે શું? હવે મને મારા પિતાના ઘરમાં વધુ સમય રહેવા નહીં મળે કે શું? બસ એ જ વિચારમાં તે ખોવાયેલી રહી હતી. રોજની જેમ તે સ્કૂલથી ઘરે આવી તો એને ખબર પડી કે હજુ તો નવીન ત્યાં જ છે અને એને તો હા પાડી દીધી છે. બસ હવે એથી જ હા થાય એની ઈચ્છા હતી એની. ઘરના લોકોએ જ્યારે નિશાને કહેલું કે શું તને ગમે છે? અમારી ઈચ્છા તો છે જ
કે હા કહી દઈએ. પોતાના પિતાની વૃદ્ધાવસ્થા અને ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિશા કંઈ બોલી શકી નહીં. એ આગળ ભણવા ઈચ્છતી હતી, પણ હવે તે કંઈ કરી શકે એમ ન હતી. એને કહેવામાં આવેલું કોઈ લગ્ન 3 વર્ષ પછી કરીશું. જોકે નિશાને જરાય આ ગમતું ન હતું, પણ એને વિચારે કે હજુ લગ્નને તો 3 વર્ષ બાકી છે, ત્યાં સુધી જોયું જશે ને તેને પોતાના પરિવાર માટે જ હા કહી દીધી. નિશાએ નવીનને હા તો કહી દીધી હતી, પણ નિશાને સદબદ કરવો જ ન હતો. એ હજુ ભણવા ઈચ્છતી હતી. એને ખબર હતી કે એનું ભવિષ્ય અભ્યાસમાં જ છે. પોતે પગ પર થવા ઈચ્છતી હતી, પણ પોતાના પરિવારની ખુશી માટે એને પોતાની ખુશીઓનું બલિદાન આપ્યું હતું. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. શરૂઆતમાં જ્યારે તેને સંબંધ માટે ઈચ્છા દર્શાવી નહીં, ત્યારે ઘરના લોકો જ કહેતા હતા કે ખૂબ સરસ પરિવાર છે, વલસાડમાં મોટી મીઠાઈની દુકાન છે. એક તો નિશાને થતું કે ક્યાં મહેસાણા અને ક્યાં વલસાડ, આખરે સંબંધ થશે તો પણ કેટલું દૂર પોતાના પરિવારથી રહેવું પડશે. જગતની બધી સ્ત્રીઓની જેમ નિશા પણ હવે યુવાનીમાં પગ મૂકી ચૂકી હતી, એટલે જ હવે તેને સમજાતું હતું કે એક સ્ત્રીને બીજાની ખુશી માટે પોતાની ખુશીઓનું બલિદાન તો આપવું જ પડશે. આખરે હા ના કર્યા પછી આ સંબંધ હા થઈ હતી. નવીને તો નિશા ખૂબ જ ગમી હતી. જોકે નવીન સ્વભાવે ઓછો બોલો છોકરો હતો. સંબંધ પણ થઈ ગયો અને આખા સમાજમાં વાતો પણ થઈ ગઈ કે નિશા અને નવીનનો સંબંધ થઈ ગયો. બધાએ ગોળ દાણા પણ ખાઈ લીધા હતા. ધીરે ધીરે સમય ચાલતો થયો. નિશા પોતાની શૈલી કાજલને મનની બધી જ વાતો કરતી હતી. નિશા અને કાજલ બંને ભેગા થતા ત્યારે નિશા એને કહેતી, સાચું કહું તો મારે સંબંધ નથી જ કરવો, ને કાજલ એને હૃદયની વેદનાને વાચા આપતી હતી. ગામમાં ભાગ્યે જ લેન્ડલાઇન ટેલિફોન હતા, એટલે નિશા અને નવીનને ક્યારેય વાત થતી ન હતી. નવીન પણ પોતાની મીઠાઈની દુકાનમાં ખૂબ જ વ્યસ્ત રહેતો હતો. એ પણ એના પિતાજીને કામમાં મદદ કરાવતો હતો. આખો દિવસ કામ સાથે ભણવાનું અને પછી દિવસ પરનો થાક. નવીન પણ ધોરણ 10માં એકવાર ફેલ પણ થયો હતો. તે બાબત નિશાને ખૂબ જ દુઃખ લાગતી હતી. આમ ને આમ 1 વર્ષ તો નિશાનું અને નવીનનું ચાલુ ગયું. સંબંધ કર્યા પછી હજુ સુધી બંને ક્યારેય વાત પણ કરેલી નહીં કે ન તો એકબીજાને કદી મળ્યા પણ ન હતા. તો એકબીજાને જાણવાની વાત જ ક્યાં હતી. હવે તો આમ ને આમ નિશાને ધોરણ 12નો અભ્યાસ પણ પૂર્ણ થઈ ગયો હતો. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. હવે તો નિશા પરિપક્વ પણ થઈ ગઈ હતી. એની સમજણ પણ વધારો થયો હતો. ત્યારે નિશાએ સસરાને સમાચાર મોકલ્યા કે નિશાને વલસાડ ઘર જોવા માટે મોકલો. પોતાના ભાવિ જીવન સાથેની એ મુલાકાત કરવા, એને સમજવા, એને જાણવા માટે, એને કંઈક કહેવા માટે નિશા માટે આ એક મોકો હતો. એ જો ન ગમે તો એને ના જ કહેશે એવા મક્કમ નિર્ધાર સાથે નિશા પોતાના ભાઈ અને બહેન સાથે વલસાડ જવા માટે રવાના થઈ ચૂકી હતી. નિશાને થતું હતું કે વલસાડ જઈને હું એને સમજીશ, નવીનને જાણીશ. કદાચ પપ્પા અને કાકા કહેતા હતા કે છોકરો ખૂબ સારો છે, શું ખબર હું પણ ખોટી હોઉં. બસ એનું મન આખી રાત કલજરી બસની મુસાફરીમાં આ જ વિચારોમાં ડૂબેલું હતું. બસ એક જ વિચારમાં ક્યારે તે વલસાડ પહોંચી ગઈ એની ખબર પણ રહી નહીં. ઘરના કહેલ સરનામા પર નિશા તેના ભાઈ અને બહેન સાથે ઉતરી પડી. થતું હતું કે કોઈ આવે નહીં લેવા તો શું કરીશું. થોડી ગભરામણ હતી, પણ સાથે હતું જ કે આવી તો જશે જ. નિશાએ જેવો પગ જમીન પર મૂક્યો કે સામે જેને નવીન દેખાયો. શું વાત કરવી એ જ ખબર પડતી ન હતી. બસ એક નાનકડી સ્માઇલ આપીને બંને એકબીજા જોડે ઊભા રહ્યા. બસ સ્ટોપથી ઘર ખૂબ જ નજીક હતું, એટલે નવીન પણ ચાલતો જ આવેલો હતો. બાકી એના પાસે એક પોતાની સાયકલ હતી, એટલા જ કંપનીની. બસ એ જ તેના માટે હાલ તો થોડી કારથી કંઈ કમ પણ ન હતી. નવીન પણ મનોમન ખચકાતો હતો. શું સવાલ કરું નિશાને? એને પણ થોડી શરમ આવતી હતી, માટે જ તેને બધું ફોકસ એના સારા પર આપ્યું ને એમને જ પૂછી લીધું, થાક લાગ્યો હશે સફરમાં કેમ ને? લાવો એ બેગ મને આપો, હું પકડું ને ઘર પણ અહીં નજીક જ છે, માટે ચિંતા કરશો નહીં. વાહ, નિશાને થયું મનમાં શું માણસ છે, આટલે દૂર હું વાત કરવા તો આવી છું. મને પૂછી લીધું હોત તો મારા મનને પણ આનંદ થાત કે કોઈ તો છે અહીં. પણ બધું વિચાર કર્યા વગર નિશા પણ એની સાથે ચાલતી રહીને બધા ઘરે પહોંચી ગયા. નિશા પહેલીવાર સાસરીમાં આવી હતી. એને જોઈને સાસુ અને સસરા બંને તો ખૂબ જ ખુશ થઈ ગયા. પોતાનું ઘર જોઈને નિશા પણ આનંદ થયો. મકાન પણ મધ્યમ પરિવારને શોભે તેવું જ હતું. ઘરમાં બેઠક રૂમમાં બધા બેઠા અને તેમને પાણી આપ્યું અને બધા વારા ફરતી ફ્રેશ થવા લાગ્યા.
એટલામાં તો સાસુએ પોતાની વહુ માટે ચા અને નાસ્તો લાવી દીધો હતો. બધા ચા નાસ્તો કરીને થોડા હળવા થયા. નિશા અને નવીન બંનેની નજદીક આવે એ માટે જ નિશાને ખાસ બોલાવી હતી. જોકે નવીન શરમાળ સ્વભાવનો હતો એટલે નિશાને જ વાત કરવાની પહેલ કરવી પડે એમ હતી. આખરે નિશા પણ થાકી ગઈ હતી. સવારે વહેલા બેઠેલા હતા એટલે સાંજ પડી ગઈ હતી. બસ હવે તો થાક પણ લાગેલો હતો એટલે સાંજે જમીને બધા ઉપર અગાસીમાં આરામ કરવા ગયા. નિશા, ભાઈ બહેન અને આજ નવીન પણ એમની જોડે જ હતો. નીચે પાથરના પાથરીને એની ઉપર ગાડલા મૂકીને સરસ મજાની પથારી કરી હતી. ત્રણેય ભાઈ અને બહેન એકસાથે જોડે સૂતા હતા. નવીન તેમનાથી સહેજ દૂર સૂતો હતો. થોડી વારે નવીન પણ નિશા સામે નજર કરતો હતો. જેમ જેમ રાત થતી હતી એમ નવીન અને નિશા એકબીજાને અવનવા સવાલ પૂછવાના મૂડમાં આવી ગયા હતા. નિશા અને નવીન ધીરે ધીરે એકબીજાને ઓળખવા લાગી ગયા. ધીરે ધીરે એકબીજાને નજદીક આવવા લાગ્યા. નિશાને પણ હવે થયું કે નવીન જોડે જીવનભરનો સંગાત વાંધો નહીં આવે. આખરે નવીન પણ નિશાને ચાહતો જ હતો. બસ હવે તો થોડા દિવસ નવીન અને નિશા વલસાડની ગલીઓમાં ફરવા લાગ્યા. બગીચા, મંદિર બંને સાથે જ જતા. નવીન પણ નિશાને ત્યાંના લોકો સાથે પણ પરિચય કરાવતો રહ્યો. દોસ્તો, છેલ્લા સુધી જોજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એના મિત્રો અને એની પરિચિત લોકો જોડે નિશાની પણ ઓળખાણ થઈ ગઈ હતી. નિશાને પણ થયું કે હવે પછી આવવાનું થાય તો વાંધો આવે એમ ન હતો. પણ એનું મન ભણવામાં ખૂબ હતું ને નિશા જાણતી હતી કે આ લગ્ન કારણે તેને જીવન હવે બગડશે. તે અભ્યાસમાં છોડવો પડશે. ઘરના લોકો તને આગળ ભણવા પણ નહીં દે. એક બાજુ પિતાની ચિંતા પણ નિશાને થતી હતી. ઘરમાં એ જ સૌથી મોટી હતી. પિતાજી પણ રિટાયર્ડ થઈ ગયા હતા. હવે તો ઘરની ઘણી જવાબદારીઓ નિશા પર આવી પડી હતી ને એટલે જ નિશા કંઈક સારું ભણીને પગ પર થઈ જવા ઈચ્છતી હતી, જેથી પોતાના પરિવારને તે ટેકો કરી શકે. આમે પિતાજીની ઉંમર તો વધારે હતી ને ઘણા વર્ષો પછી એમને બીજા લગ્ન કરેલા હતા, જેના કારણે પોતાના બાળકો અને તેમની ઉંમરમાં ખૂબ તફાવત હતો. ભાઈ ક્યારે મોટો થાય ને ક્યારે એ ઘર સંભાળે એ તો નિશા માટે વિચારવું પણ મુશ્કેલ હતું. હજી તો તે 5મા ધોરણમાં ભણતો હતો. બસ એટલે નિશા પણ સંબંધ તોડવાનો વિચાર એને ક્યારેય વિચાર કરી મૂક્યો હતો કે ઘરના લોકોનું શું થશે. બસ એને મન થોડું બનાવ્યું હતું કે નવીન જ બેસ્ટ છે. નવીન પણ શરીરથી ખૂબ મજબૂત હતો અને એટલે જ તે રાજ્ય લેવલની હોકી ટીમ માટે તેનું સિલેક્શન થઈ ગયું હતું. તેને રમવા માટે દિલ્હી જવાનું હતું. તે હોકીમાં ખૂબ જ હોશિયાર હતો રમવામાં. હોકી પણ નવીનની પ્રિય રમત હતી. નવીન માટે જ્યારથી નિશા જોડે સંબંધ થયેલો ત્યારથી તેના જીવનનું મહત્ત્વ તો નિશા જ બની ચૂકી હતી. લગભગ 1 અઠવાડિયું રહ્યા પછી નિશા અને નવીન એકબીજાની નજદીક તો આવ્યા, પણ હવે નિશાને ઘરે વતન પાછા જવાનો સમય આવી ગયો હતો. અત્યાર સુધી તો નિશા આવી હતી એટલે એના સાસુને પણ કામમાં ટેકો થતો હતો અને બધા ખૂબ મોજથી રહ્યા હતા. ઘરમાં આખો દિવસ કોલાહલ રહેતી હતી. પણ નિશા આજે જશે એટલે વિચારથી ઘર પણ ખાવા આવશે એવું નવીન વિચારવા લાગ્યો અને પછી એમના લગ્ન કરાવી દીધા. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ધન્યવાદ.